નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બોડેલીમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરી। ગ્રામજનોએ રાત્રે ટ્રેક્ટરમાં ભરાયેલો ઘઉંચોખા ખાંડનો જથ્થો પકડ્યો। બોડેલી તાલુકાના બાંગલપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે। પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયાને માંકણી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિ દ્વારા રાત્રે 10:30 વાગે અનાજની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નાયબ મામલતદારે ગ્રામજનો દ્વારા પકડાયેલો ઘઉં ચોખા અને ખાંડનો જથ્થો કબજે લઈને એક રૂમમાં સીલ કરી દીધો હતો। ગ્રામજનોને આ અંગે જાણ થતાં તેમણે દુકાન પર પહોંચી તપાસ કરી હતી। તેમણે તરત જ બોડેલી પોલીસ અને મામલતદારને જાણ કરી હતી। 11:15 વાગે બોડેલીના વહીવટી નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા। દુકાનદારને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા। આ મામલે વહીવટી નાયબ મામલતદારે રોજ કામ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે 10:30 વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને માલ છે ઘઉં ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું, તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું। ગામના બધા જાગૃત નાગરિકો છે, બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું। અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા, પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને, રાત્રે શું કામ કરવું હતું 10:30 વાગે અને છે। અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી। અમને પણ આગળ 2 દિવસ પહેલાં જ અમારા ફાધર લઈ ગયા હતા અને છે 1 જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ 2 મહિનાની બોલે છે। ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે, આ લોકો આપે છે 1 જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કે બોલવા જાય તો દાગ ધમકીઓ આપે છે। એટલે અધિકારીઓને જાણ કરીને કોણ આવેલું છે સ્થળ? અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવી ને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ 3 સાહેબો આવ્યા હતા અને દુકાનને સીલ કરેલ છે। અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બધું લગાવેલું, પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો, અહીંથી ભાગી ગયેલા। તો તમે માલ સગે વગે કરો છો તો અહીંયા ભાગી કેમ જાઓ છો? અહીં કોઈ સ્થળ ઉપર હતા જ નહીં, બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે અહીંથી ભાગી ગયેલા। શું નામ આપણું? ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા, ગામ બાંગાપુરા। બારિયા મનુભાઈ ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે, પણ એ પૂરો જથ્થો આપતા નથી અને બધા 2 નંબર મેં કરી નાખે। અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા, દાળ બી ચણા બી નહીં આપતા અને ઉપરથી કૂપનના બી 10 રૂપિયા વસૂલ કરે છે। એ રીતે બધો વ્યવહાર તો આ રીતે જ કરે ને, કૂપન જ નહીં આપી તો પછી વાત જ કરે તમારે જે કરવું હોય તે કરી લો, અમારે બધે હપ્તા ચૂકીએ છે એવું કરે। દારૂને એનો હરખો ધંધો છે એવું કહેવાય છે, દારૂને એસેસન મનુભાઈ ચંદુભાઈ બારી। બાંગાપુરા ગામે રાત્રિ દરમિયાન એફપીએસમાંથી જથ્થો વગે થવાની ફરિયાદ મળતા રાત્રિ દરમિયાન અમારી ટીમ દરમિયાન તપાસ કરવામાં આવી હતી। જે સમયે દુકાનદાર સ્થળ પર હાજર ના હોય, સદર બાબત શંકાસ્પદ લાગતા રાત્રે દુકાનને સીઝ કરી પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલ। સદર બાબતે આજ રોજ વિગતે તપાસ ચાલુ છે। જથ્થાની અને અનાજ ધારકો જે અનાજ લઈ જાય છે, કાર્ડ ધારકો જેઓની વિગતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે।